विद्यार्थी मित्रों, चैप्टर 6 आनुवंशिकताનો આણ્વીય આધાર। હવે આ ચેપ્ટરની અંદર મિત્રો આપણે લાસ્ટ એચજીપી ના લક્ષ્યાંકો ઉપર ચર્ચા કરી ગયા, બરાબર। હવે આજે આપણે મેથોડોલોજી मतलब કે એચજીપી ની કાર્યપ્રણાલી શું છે, બરાબર, એના ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, બરાબર। દરેકે દરેક શબ્દો ઉપર મિત્રો ક્લિયર ધ્યાન આપવાનું છે, બરાબર, કારણ કે જેથી કોઈપણ લાઈનમાંથી એમસીક્યુ પૂછાય તો તમને કોઈ તકલીફ પડવી જોઈએ નહીં। ઓકે, સારું। હવે એચજીપી એની કાર્યપ્રણાલી જે ખરી મિત્રો મેથોડોલોજી એ કેવી રીતે એ લોકો વર્ક કરવા છે। હવે આપણે જાણીએ છીએ કે એચજીપી નું વર્ક શું હતું। મેઇન તો પેલા જનીનોને ઓળખવા, દરેકે દરેક 3 બિલિયન ન્યુક્લિયોટાઇડ જે ખરા એને સમજવા, બરાબર કે નહીં, એ એચજીપી નું મુખ્ય કાર્ય હતું, બરાબર। તો હવે એ મુખ્ય કાર્યને કેવી રીતે આગળ ધપાવવું એક પ્રશ્નાર્થ હતો, બરાબર। વૈજ્ઞાનિકો પાસે બે ઓપ્શન હતા, मतलब કે જે એચજીપી ઉપર કાર્ય કરી રહ્યા હતા એ લોકો પાસે બે ઓપ્શન હતા। પહેલો ઓપ્શન શું કે ભાઈ એવા જ જનીનોને ઓળખીએ, બરાબર, કે જે પ્રત્યાંકનની ક્રિયા સાથે સંકળાયેલા હોય, मतलब આરએનએ સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલા હોય, मतलब કે જે ફક્ત આપણે કે ટેમ્પલેટ તરીકે વર્તતા હોય, જનીન અભિવ્યક્તિ સાથે સંકળાયેલા હોય એવા જનીનોનો યોગ્ય રીતે શું કરીએ, અભ્યાસ કરીએ, એની ઓળખ વિધિ કરીએ। એની પાસે એક આ ઓપ્શન હતો। બીજો ઓપ્શન શું હતો કે ભાઈ નહીં, બધા જ જનીનોને ઓળખવા, કોડિંગ નોન કોડિંગ, બરાબર કે નહીં। પેલા નોન કોડિંગ એટલે પેલા નિયંત્રક, પેલા આપણે જાણીએ છીએ કે ઇન્હિબિટરી છે, પ્રમોટર છે, ઓપરેટર છે, બરાબર। એટલે પહેલામાં શું કીધું જો પેલું ZY આપણે આગળ ભણી ગયા લેક ઓપેરોન, તો પહેલામાં શું કીધું કે ZY એ સાથે સંકળાયેલા એવા જ જનીનોને ઓળખી જે ભાષાંતરણની બધા કાર્યો સાથે સંકળાયેલા હોય। બીજો ઓપ્શન એમની પાસે શું આવ્યો કે નહીં ભાઈ કોડિંગ નોન કોડિંગ બધાને જ સમજવા છે, ખ્યાલ આવે છે કે નહીં, બરાબર। પણ આપણે જાણીએ છીએ મિત્રો કે એક સીધી વસ્તુ છે કે જનીનને ઓળખવા તો પછી અડધાને શા માટે, બધાને જ કેમ નહીં, બરાબર। એટલે પછી ધીરે ધીરે એક વસ્તુ ક્લિયર થઈ કે ચલો કે બધા જ જનીનોની શું કરીએ આપણે ઓળખ વિધિ કરવી છે, ચલો ક્લિયર। ઓકે, તો અહીંયા જો મિત્રો એ જ આપણને પહેલી વાત કરેલી છે કે ભાઈ આ પ્રણાલીમાં બે મહત્વપૂર્ણ રીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે। બે મહત્વપૂર્ણ રીત છે। ઓકે, પહેલું પ્રથમ પ્રયાસ એ બધા જનીનોને જે આરએનએ ના સ્વરૂપમાં વ્યક્ત થાય છે તેના વિશે ધ્યાન આપવું। આરએનએ ના સ્વરૂપમાં વ્યક્ત થાય, મેસેન્જર આરએનએ, ટ્રાન્સફર આરએનએ, રિબોઝોમલ આરએનએ જે પણ હોય, પણ મુખ્ય તો પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલા હોય એને વધારે ધ્યાનમાં આપવું, બરાબર। આને શું કહે છે કે જે ભાઈ જેને એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ્સ કહે છે મિત્રો, બરાબર, જેને શોર્ટમાં EST બરાબર તરીકે પણ ઓળખવામાં આવે છે, એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ્સ। એક આ પદ્ધતિ હતી। બીજી પદ્ધતિ શું હતો, એનો બીજો પ્રયાસ એ છે કે જનીનોમાં જોવા મળતા બધા જ જીનોમના, સમજો મિત્રો, બધા જ જીનોમના કોડિંગ અને નોન કોડિંગ અનુક્રમોને જાણકારી પ્રાપ્ત કરી તેના કાર્યોને નિર્ધારિત કરવાનું છે। ખ્યાલ આવી ગયો મિત્રો। એટલે બે પ્રયાસો હતા, રેડી। અને બીજા પ્રયાસ માટે શબ્દ શું વાપર્યો છે, જેને સિક્વન્સ એનોટેશન કહે છે મિત્રો, ખાસ યાદ રાખજો, સિક્વન્સ એનોટેશન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। પહેલાને શું કીધું, એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ્સ, અને આને સિક્વન્સ એનોટેશન કહે છે। બંનેમાં શું, એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ્સમાં શું કે જે પ્રત્યાંકન સાથે જે આરએનએ ના નિર્માણ સાથે સંકળાયેલા છે એ જનીનો વિશે ચર્ચા કરીએ તો એને એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ્સ કહે છે। અને પેલામાં સિક્વન્સ એનોટેશનમાં તો કે એની અંદર બધા જ કોડિંગ નોન કોડિંગ બધા જ જનીનો વિશે જાણકારી પ્રાપ્ત કરવી, તો એને એ રીતે દર્શાવવામાં આવે છે। ચલો ક્લિયર છે। હવે એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ, બધા જ જનીનોને ઓળખવા છે કે જે પ્રત્યાંકનની ક્રિયામાં ભાગ લેતા હોય તે પણ, અને જે પેલા નિયંત્રક હોય તે પણ, ખ્યાલ આવે છે કે નહીં મિત્રો। પ્રત્યાંકનની ક્રિયામાં ભાગ લેવાવાળા બહુ ઓછા જનીનો છે, આના પછીના ટોપિકમાં આપણે મુદ્દો આવવાનો જ છે, બરાબર, કે ભાઈ 98 થી मतलब કે 2% થી ઓછા જનીનો એવા છે જે ભાષાંતરણ એટલે કે પ્રત્યાંકનની ક્રિયામાં ભાગ લે છે। સમજો મિત્રો, 2% કરતા ઓછા એટલે 1% બાજુ, 1% જ કહી શકાય, બરાબર। 99% તો પુનરાવર્તિત અથવા તો નિગ્રાહક નિયંત્રક જનીનો જ છે,
ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. તો ચિત્ર એકદમ ક્લિયર થઈ ગયું. ભાઈ આપણે બધા જનીનોનો શું કરવો છે? અભ્યાસ કરવો છે. બરાબર. ઓકે. હવે શું કહે છે? કોષના કુલ ડીએનએ માં રહેલ અનુક્રમોની જાણકારી માટે પહેલા તેને અલગીકરણ અને પછી તેના નાના નાના યાદચ્છિક રેન્ડમલી ખંડો બનાવીને વિશિષ્ટ વાહકની મદદથી યજમાનમાં ક્લોનિંગ કરાવાય છે. હવે મિત્રો આ એક અહીંયા બહુ મહત્વનો પોઈન્ટ આપેલો છે. સમજો કે ભાઈ પહેલું તો તમારે એ ડીએનએ નું શું કરવું પડે? અલગીકરણ કરવું પડે. હવે અલગીકરણ શું છે પહેલા એને સમજીએ. બરાબર. હવે ધારો કે અહીંયા આપણી પાસે સમજી લો એક ટેસ્ટ ટ્યુબ છે. બરાબર. અને એ ટેસ્ટ ટ્યુબ ની અંદર આપણી પાસે બ્લડ સેમ્પલ છે. બરાબર. એની અંદર બ્લડ સેમ્પલ છે આપણી પાસે. હવે આ બ્લડ સેમ્પલ ની અંદર મિત્રો રક્તકણ, શ્વેતકણ, રુધિર કણિકાઓ, રુધિર રસ, બીજા ક્ષાર બધા ઘટકો આવેલા છે. બરાબર. હવે એમાંથી ડીએનએ નું અલગીકરણ કરવું છે. બરાબર. તો પહેલા તો આપણે જાણવું જોઈએ કે ભાઈ કયા કોષની અંદર ડીએનએ છે. કોષો તો ત્રણેય પ્રકાર છે: રક્તકણ, શ્વેતકણ અને રુધિર કણિકાઓ. તો આપણે જાણીએ છીએ કે રક્તકણ, રુધિર કણિકાઓ કોષ કેન્દ્ર વિહીન રચના છે. એની અંદર તો જનીન દ્રવ્ય છે જ નહીં. તો પહેલા તો આપણે અલગીકૃત કર્યા કોને? તો કે પહેલા શ્વેતકણને અલગીકૃત કરીશું. વ્હાઇટ બ્લડ કોર્પોસેલ્સ. બરાબર. વ્હાઇટ બ્લડ સેલ્સ એને અલગીકૃત કરી દીધા. બરાબર. હવે એ કોષની અંદરથી પણ જેના કોષ કેન્દ્રમાં જે જનીન દ્રવ્ય રહેલું છે એને આપણે શું કરીશું? બહાર કાઢી લઈશું. બરાબર. તો એ આખી પ્રોસેસ એટલે એને શું કહેવાય મિત્રો? અલગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? એટલે જનીન દ્રવ્યને શું કરવું? બાકીના ઘટકોથી છૂટું પાડવું. તો એને અલગીકરણ તરીકે ઓળખીએ છીએ. બરાબર. ઓકે. હવે આપણે આ જે ડીએનએ જે આપણે જનીન દ્રવ્ય પ્રાપ્ત થયું મિત્રો એની ઘણી બધી ક્લોન એટલે નકલો તૈયાર કરવી છે. સમજો મિત્રો, એની શું તૈયાર કરવી છે મિત્રો? નકલ તૈયાર કરવી છે. તો એની નકલ તૈયાર કરવી પાછી એક તકલીફ છે. શું તકલીફ છે? કે ડીએનએ તો 2.2 મીટર લાંબુ તંતુ છે. 2.2 મીટર લાંબુ તંતુ છે જે આપણે ચેપ્ટરમાં આગળ અભ્યાસ કરી ગયા છીએ. તો આટલા લાંબા તંતુનો એક સાથે ક્લોનિંગ કેવી રીતે કરવું? એક સાથે એની ઘણી બધી કોપીઓ કેવી રીતે તૈયાર કરવી? બરાબર. તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ. હવે મિત્રો અહીંયા આ જે ટોપિકો ખરા પાછળના હ્યુમન જીનોમ પ્રોજેક્ટ કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ એના અડધા શબ્દો ચેપ્ટર 11 સાથે જોડાયેલા છે. એટલે આ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ. બરાબર. આ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ એટલે શું? કે ભાઈ આપણે નોર્મલી કોઈ બી વસ્તુને કાપવી હોય, કોઈ દોરી છે, કાગળ છે, તો આપણે કાતરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર. તો ડીએનએ તો આપણે જોઈ જ નથી શકતા નરી આંખે. કેટલો સૂક્ષ્મ છે. તો એના માટે જે ઉત્સેચકો એનું કટિંગ કરવાનું કામ કરે એને જૈવિક કાતર કહેવાય. એટલે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એને શું કહે છે? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કે એક્ઝોન્યુક્લિયસ. મતલબ કે એક ચોક્કસ જગ્યાએથી ડીએનએ નું શું કરી શકે? કટિંગ કરી શકે. બરાબર. કારણ કે ડીએનએ ના નાના નાના ટુકડાઓમાં વહેંચવો જરૂરી છે. ડીએનએ ને શું નાના નાના ટુકડાઓમાં શું વહેંચવો જરૂરી છે. અને ટુકડાઓ રેન્ડમલી જશે. યાદચ્છિક. જો શું કહે છે? અલગીકરણ કરી દીધું. પછી તો કે નાના યાદચ્છિક એટલે કે રેન્ડમ ખંડો બનાવીને વિશિષ્ટ વાહકની મદદથી યજમાનમાં ક્લોનિંગ કરાવાય છે. બરાબર. એટલે પહેલા તો યાદચ્છિક ટુકડાઓ તો ક્લિયર થઈ ગયો કે ભાઈ તમારો ધારો કે આ રીતે મિત્રો ડીએનએ તંતુ છે. બરાબર. હવે એક સાથે તેનો અભ્યાસ શક્ય નથી. તો આપણે એને શું કર્યું? આ રીતે એન્ડોન્યુક્લિયસ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકની મદદથી નાના નાના ટુકડાઓમાં શું કરી દીધા? વિભાજિત કરી દીધા. એટલે આપણને આ રીતે એના નાના નાના ટુકડાઓ સિક્વન્સ પ્રાપ્ત થતી જોવા મળે છે. બરાબર કે નહીં? હવે આને ઘણી બધી આપણે નકલો જોઈએ છે. બરાબર. ઘણી બધી કોપીઓ જોઈએ છે. તો એ ક્લોન કરવું પડે. બરાબર. તો એના માટે એને કોની અંદર દાખલ કરવું પડે મિત્રો? વિશિષ્ટ વાહકની મદદથી યજમાનમાં ક્લોનિંગ કરાવાય છે. હવે અહીંયા આ આખો પોઈન્ટ મિત્રો ચેપ્ટર 11 ની અંદર ડીપમાં આપણે ચર્ચા કરવાના છે. બરાબર. એટલે ક્યાંક થોડી ઘણી તકલીફ પડે તો બહુ ટેન્શન લેવું નહીં. પણ છતાંય હું ટ્રાય કરીશ કે તમને આ કોઈ ક્લિયર થઈ જાય. હવે જુઓ, સમજો કે ભાઈ ડીએનએ ના નાના નાના ટુકડાઓ જે ખરા, બરાબર, એની આપણે ઘણી બધી કોપીઓ તૈયાર કરવી પડી છે. તો એને શું કીધું? યજમાનની અંદર દાખલ કરવાનો શબ્દ વાપરે છે મિત્રો. કોની અંદર? યજમાન. મિત્રો યજમાન
તો આપણે નહીં કહેતા આપણા ઘરે કોઈ આવે તો આપણે યજમાન છીએ અને આવવા વાળો વ્યક્તિ શું બની ગયો? મહેમાન બની જાય છે, બરાબર કે નહીં? તો એ વિદેશી થઈ ગયો, આપણે ઘરના દેશી સભ્યો છીએ, બરાબર? તો યજમાન ધારો કે ઈ કોલાઈ બેક્ટેરિયા છે, બરાબર, યીસ્ટ ફૂગ છે, એક કોષી સજીવોને જ યજમાન તરીકે પસંદ કરવામાં આવે છે, બરાબર? અને તમારા ડીએનએ ને આની અંદર શું કરવામાં આવે? દાખલ કરવામાં આવે છે, બરાબર? ઓકે, નોર્મલી મિત્રો બેક્ટેરિયોફેજ વાયરસ ખબર છે, આપણે આગળ બી હર્ષી ચેઝના બધા પ્રયોગોમાં ચર્ચા કરી ગયા છે. એ પણ એક વાહક તરીકે વર્તે છે. પ્લાઝમિડ એ પણ એક વાહક તરીકે વર્તે છે, બરાબર? પરંતુ એટલે એ વાહક સાથે સમજો મિત્રો, આ યજમાન કોષ છે, સમજી લો કે આ ઈ કોલાઈ બેક્ટેરિયા છે. શું છે? ઈ કોલાઈ બેક્ટેરિયા છે. હવે તમે તમારા ડીએનએ કે જે બધા ટુકડાઓ હતા ડીએનએ ના, યાદચ્છિક ટુકડાઓ રેન્ડમલી, બરાબર? તો એ ટુકડાને કોઈ વાહક સાથે જોડવું પડશે, બરાબર? અને એ વાહક સાથે એની અંદર શું કરીશું? આપણે આ યજમાન કોષ છે એની અંદર દાખલ કરીશું, એટલે એ પેલો મહેમાન થઈ ગયો અને આ યજમાન થઈ ગયો, બરાબર કે નહીં? આપણે 11મા ચેપ્ટરમાં બહુ ડીપમાં જોવાના છીએ, પણ સિમ્પલ ભાષામાં તમને કહું કે આપણે ફોરેન જઈએ છીએ અથવા તો અમેરિકાના કોઈ લોકો અહીંયા આવે છે, સમજી લો, તો આપણે એને શું કહીએ છીએ? ફોરેનર આવ્યા કહીએ છીએ કે નહીં મિત્રો? તો એવું જ આ યજમાન કોષ છે અને આ બહારથી વિદેશી ડીએનએ, આ વિદેશી ડીએનએ કહેવાય ને, બહારનો, એનો પોતાનો નથી, એને આપણે અંદર દાખલ કરી રહ્યા છે, પણ આપણો ડીએનએ સીધો અંદર ન જઈ શકે એટલે આપણે વાહકની મદદથી એને અંદર દાખલ કરી રહ્યા છે. ઉતરે છે મગજમાં? રેડી? એટલે એ યજમાન થઈ ગયો, બરાબર? જેમ મેં તમને કીધું કે ફોરેનર અહીંયા આવે તો આપણે કીધું ફોરેનર આવ્યા. હા, એ વસ્તુ અલગ છે. આપણે જો અમેરિકા જઈએ તો આપણને કંઈક દેશી આવ્યા, બરાબર? તો એક સ્થિતિ અલગ છે મિત્રો. પરંતુ તો એ ફોરેનર જીન કહેવાય. આ બહારનો આપણો જે ડીએનએ યજમાનની અંદર દાખલ થાય ને, ફોરેનર જીન કહેવાય, બરાબર? અચ્છા, યજમાન તરીકે કેમ તમે યીસ્ટ કે ઈ કોલાઈ બેક્ટેરિયા જેવા સજીવને યુઝ કરો છો? એનું રીઝન એ છે કે સમજી લો કે આ જનીન અંદર દાખલ થઈ ગયું, ધ્યાન આપજો મિત્રો, આ જનીન એની અંદર દાખલ થઈ ગયું છે, બરાબર? આપણો ડીએનએ પેલા વાહક સાથેનો, બરાબર? હવે આ તમારો જે યજમાન છે એ એક કોષી સજીવ છે, એટલે એનું વિભાજન થશે. એકમાંથી કેટલા? 2 કોષ બનશે, એનું વિભાજન થશે. 2 ના કેટલા? 4 બનશે. રેડી? હવે આ બધાની અંદર તમારું જનીન દ્રવ્ય છે, તો બધે ડબલ થઈ રહ્યું છે મિત્રો, તો એની ક્લોનિંગ થઈ રહ્યું છે, તો એની ઘણી બધી આપણને શું મળી રહી છે? કોપીઓ મળી રહી છે. ખબર પડે? ખ્યાલ આવે છે કે નહીં મિત્રો? તો આ જે તમે જોઈ શકો છો, આપણે ઘણી બધી કોપીઓ એક ડીએનએ ની, એક ટુકડાની લગભગ આપણે અહીંયા સરળતાથી કેટલી તો 4 જેવી કોપીઓ તૈયાર કરી દીધી. ખ્યાલ આવે? એટલા માટે એક કોષી સજીવ પસંદ કરવામાં આવે છે કે જેથી એનું વિભાજન થયા કરે અને એ જેટલી સંખ્યામાં વધશે એટલા જ આપણા ડીએનએ પણ અંદર ક્લોન થયા કરશે, મતલબ એની કોપીઓ તૈયાર થયા કરશે. ખબર પડે છે? ઓકે, તો અહીંયા જે આપણો છેલ્લો વર્ડ હતો, તો પાછા આપણે ત્યાં આવીએ. શું કહે છે જુઓ કે ભાઈ કોષોના કુલ ડીએનએ માં રહેલા અનુક્રમોની જાણકારી માટે પહેલા તો તેને અલગીકરણ કરી નાના યાદચ્છિક રેન્ડમલી ખંડો બનાવીને વિશિષ્ટ વાહકની મદદથી યજમાનમાં ક્લોનિંગ કરાવાય છે. હવે શા માટે? જો મેં નોંધ પણ તમને આ કૌંસમાં આપેલું છે, મેં એને નોંધ બનાવી દીધી. ઘણીવાર વિદ્યાર્થી કૌંસ છોડ દેતા હોય છે, બરાબર? શા માટે? જો યાદ કરો કે ડીએનએ ખૂબ લાંબો પોલિમર છે, 2.2 મીટર લાંબુ તંતુ છે, જેના કારણે ડીએનએ ના લાંબા ટુકડાઓના અનુક્રમ માટે મુશ્કેલ પડે છે. એટલે લાંબા ટુકડાઓને કોપીઓ તૈયાર કરવી થોડી મુશ્કેલકારક છે. એટલા માટે આપણે એને શું કરી દીધી? કટ કરી દીધો, કે જેથી આપણું કામ કેવું બની જાય મિત્રો? સરળ બની જતું જોવા મળે છે. ચલો, ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? ઓકે, હવે આગળ વાત કરીએ મિત્રો. જો શું કહે છે? ક્લોનિંગ પ્રત્યેક ડીએનએ ના પ્રવર્ધનમાં મદદ કરે છે, બરાબર? જેને એમ્પ્લિફિકેશન કહે છે, જેનાથી આ અનુક્રમોની જાણકારી મળવી કેવી થઈ જાય મિત્રો? સરળ થઈ જાય છે. ક્લોનિંગ જે કર્યું આપણે ડીએનએ નું પ્રવર્ધન, એની સંખ્યા જે વધારી એને મિત્રો એમ્પ્લિફિકેશન કહે છે, જેનાથી આપણને આવા નાના નાના ટુકડાઓની એટલી બધી કોપીઓ પ્રાપ્ત થઈ જાય છે કે જેથી એનો અભ્યાસ કરવો, એની જાણકારી પ્રાપ્ત કેવી બની જાય મિત્રો? સરળ બનતી જોવા મળે છે. ચલો, ક્લિયર? ઓકે, આગળ. સામાન્ય રીતે ઉપયોગી યજમાન, જોજો મિત્રો,
બેક્ટેરિયા અને યીસ્ટ છે. બેક્ટેરિયા મેં તમને કીધું ઇકોલાઈ બેક્ટેરિયા, યીસ્ટ પેલી ફૂગ, એ બધા એકકોષી સજીવ છે. શા માટે એકકોષી સજીવ ઉપયોગ થાય? પહેલો તો યજમાન એવો પસંદ કરવો પડે કે જેની અંદર આપણું જનીન દ્રવ્ય બેવડાઈ શકે, મતલબ એનો ક્લોન થઈ શકે, એની કોપી થઈ શકે. પહેલી પસંદગી. હવે એ કોપી માટેનું આપણે પાછું ચેપ્ટર 11 માં વધારે ડીપમાં જઈશું. અહીંયા ખાલી એટલું યાદ રાખો કે ભાઈ આપણે યજમાન એવો પસંદ કરીએ છીએ કે જેની અંદર આપણું જનીન દ્રવ્ય બેવડાઈ શકે, ડબલ થઈ શકે, એનું ક્લોન થઈ શકે. ક્લોન તો ખબર પડે ને મિત્રો, આપણી આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવી એને ક્લોન કહેવાય. બરાબર. તો એ એકકોષી અને એકકોષી શા માટે? ધારો કે કોઈ બહુકોષી સજીવને યુઝ કરીએ તો અમુક સમય પછી કોષ વિભાજન અટકી જશે. કેમ? એને જરૂર હોય એટલા જ કોષોનું નિર્માણ કરશે. પણ તમે માધ્યમની અંદર એક ઇકોલાઈ બેક્ટેરિયા મૂકી દો અને પોષક દ્રવ્યો નાખી દો, એ તો કોપીઓ તૈયાર કર્યા જ કરશે. ખ્યાલ આવે છે કે નહીં? એની અસંખ્ય કોપીઓ તૈયાર થશે. તમારે જેટલા ડીએનએ જોઈએ એટલી કોપીઓ એ તૈયાર કરી આપે. એટલા માટે જ આ એકકોષી સજીવોનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો, ક્લિયર છે? ઓકે, વેરી ગુડ. તો સામાન્ય રીતે ઉપયોગી યજમાન બેક્ટેરિયા અને શું છે મિત્રો? યીસ્ટ છે. તથા વાહક જેને વાહક તરીકે મિત્રો તમે મેં શું કીધું? બેક્ટેરિયોફેજ વાયરસ. બરાબર. અથવા તો મેં તમને બીજો શબ્દ વાપર્યો પેલો પ્લાઝમિડ. યાદ કરો મિત્રો, ડીએનએ માં ઇકોલાઈ બેક્ટેરિયામાં આવું વલયાકાર ડીએનએ. રેડી? એનો પણ ઉપયોગ થઈ શકે છે. પરંતુ અહીંયા તમને જે ઉદાહરણ આપ્યા છે મિત્રો, જુઓ કે ભાઈ જે બેક્ટેરિયા હોય તો એના માટે BAC, બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. મિત્રો બેક્ટેરિયા માટે આર્ટિફિશિયલ એટલે માનવ દ્વારા તૈયાર કરેલો ક્રોમોઝોમ. કે ભાઈ આ માનવ દ્વારા બ્લેક કલરથી દર્શાવ્યું છે મિત્રો, એ માનવ દ્વારા તૈયાર કરેલો ક્રોમોઝોમ છે. એની સાથે આપણા ઇચ્છિત ડીએનએ ને જોડી દીધો ટુકડાને અને અંદર દાખલ કરવા માટે. બરાબર. તો બેક્ટેરિયા માટે બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. અને જો યીસ્ટ હોય તો YAC, યીસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમનો ઉપયોગ થતો જોવા મળે છે. ચલો, ક્લિયર છે દરેકને? ઓકે, આગળ. તો આ બંને યાદ રાખવાના મિત્રો, નીટમાં પૂછાઈ ગયા છે. બે કનૈયા. બરાબર. BAC, બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. બેક્ટેરિયામાં આપણા જનીનને લઈ જવા માટે કામમાં આવે, બેક્ટેરિયા જેવા યજમાનમાં. અને યીસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ તો કે યીસ્ટની અંદર લઈ જવામાં કામમાં આવે છે. ચલો, ક્લિયર છે? ઓકે, આગળ શું કહે છે જુઓ. ખંડોને સ્વયં સંચાલિત ડીએનએ અનુક્રમ એટલે કે ડીએનએ સિક્વેન્સર્સ ના ઉપયોગથી અનુક્રમિત કરવામાં આવે છે. મિત્રો હવે ફરી પાછું અહીંયા એક બીજું સ્ટેપ. તમે ઘણી બધી ડીએનએ ની આવી નકલો તો તૈયાર કરી દીધી. બરાબર. હવે પ્રશ્ન કેવો છે કે ડીએનએ જે ખંડ ખરા, બરાબર, એ આવા નાના તંતુઓ તમારી પાસે બહુ બધા થઈ ગયા છે. બરાબર. જે એકબીજા ઉપર ઓવરલેપિંગ હોય મિત્રો, એકબીજા ઉપર શું એક સંકળાયેલા હોય છે. હવે એ જે ડીએનએ તંતુ છે મિત્રો, એને સિક્વન્સમાં ગોઠવવા એ પણ જરૂરી છે. હવે મિત્રો સિક્વન્સમાં ગોઠવવા માટે સમજો, સિક્વન્સમાં ગોઠવવા માટે માનવ પોતાના હસ્તકૌશલ્ય ઉપયોગ કરી શકતો નથી. કારણ કે આપણે નરી આંખે જો કોષ ના જોઈ શકતા હોઈએ તો આવા ડીએનએ ના નાના તંતુઓને કેવી રીતે આપણે વ્યવસ્થિત ક્રમાનુસાર ગોઠવી શકીએ? તો ત્યાં પણ મિત્રો એન્ઝાઇમ જ ઉપયોગમાં આવતા હોય. અને બીજું ત્યાં પણ આપણે એમ કહી શકીએ કોમ્પ્યુટરાઇઝ આખી આ પદ્ધતિ છે. ચલો, ક્લિયર છે? તો જુઓ શું કહે છે. આવા અનુક્રમિત કરવામાં આવે. હવે ટુકડાઓને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવવાના છે. અચ્છા, એક ક્રમમાં ગોઠવવા વાળી વાત આવી તો એક વૈજ્ઞાનિકનો ઉલ્લેખ છે, ધ્યાન આપો. જે ફ્રેડરિક સેંગર દ્વારા વિકસાવાય પ્રક્રિયાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. કોના મિત્રો? ફ્રેડરિક સેંગર. કે ભાઈ ક્રમાનુસાર ગોઠવવાની વાત. હવે એ જ ફ્રેડરિક સેંગરે જો મિત્રો અહીંયા નોંધ આપેલી છે, યાદ રાખો કે પ્રોટીનમાં એમિનો એસિડના અનુક્રમોને નક્કી કરવાની ક્રિયાના વિકાસનો શ્રેય પણ સેંગરને જ પ્રાપ્ત થાય છે. મિત્રો આપણે જાણીએ છીએ કે પ્રોટીન હોય, કોઈ પણ પ્રોટીન બને છે તો એમાં એક ચોક્કસ સિક્વન્સ હોય છે. કોનો? એમિનો એસિડનો, જે પેપ્ટાઇડ બોન્ડ વડે એકબીજા સાથે શું હોય? જોડાયેલા હોય છે. યાદ છે કે નહીં મિત્રો? આપણે સેરીન, ફિનાઇલ એલેનિન, બરાબર, બધા જ તમને ક્લિયર છે ચિત્ર. તો બધા એમિનો એસિડ એક ક્રમમાં ગોઠવાયા હોય. તો એ ક્રમની ગોઠવણીની વાત બરાબર કોને મિત્રો? તો કે સેંગર દ્વારા જ રજૂઆત થઈ હતી. તો અહીંયા પણ એમની જ વિકસાવેલી પદ્ધતિનો, એ સિદ્ધાંતનો જ ઉપયોગ અહીંયા થયેલો જોવા મળે છે કે ભાઈ ડીએનએ ને સિક્વન્સમાં ગોઠવવા જરૂરી છે. કારણ કે શરૂઆતમાં કેવા હશે મિત્રો? ઓવરલેપિંગ હશે, બરાબર, એકબીજા સાથે ચોંટેલા હશે, પ્રોપર ક્રમમાં નહીં હોય, તો એને વ્યવસ્થિત ગોઠવવા જરૂરી છે. બરાબર. જો અહીંયા શું કહે છે? આ અનુક્રમો
તેમાં હાજર રહેલા કેટલાક એકબીજા પર આચ્છાદન એટલે કે ઓવરલેપિંગ કરતા પ્રદેશોને આધારે ગોઠવાય છે, બરાબર. એટલે ઓવરલેપિંગ થઈ એકબીજા ઉપર શું હોય, ગોઠવાયેલા હોય છે, બરાબર. આ અનુક્રમિતતા માટે આચ્છાદિત ખંડોનું નિર્માણ થવું આવશ્યક છે, બરાબર. આચ્છાદિત થવું મતલબ કે એકબીજા ઉપર આચ્છાદન પામેલા હોય, બરાબર. એ પ્રમાણે એક ચોક્કસ ગોઠવણી થયેલી હોય એટલે ફક્ત પછી એમને ક્રમમાં વ્યવસ્થિત ગોઠવવામાં આવે, બરાબર. એક ઉપર ઓવરલેપિંગ થોડા થોડા ખંડ એકબીજા સાથે ઓવરલેપિંગ થયેલા હોય. ખ્યાલ આવે છે કે નહીં? તો એ રીતે આ અનુક્રમોને મનુષ્ય દ્વારા પંક્તિબદ્ધ કરવું સંભવ નથી. આવી ગયું મિત્રો? ઓકે. આ કારણથી વિશિષ્ટ કમ્પ્યુટર આધારિત પ્રોગ્રામને વિકસાવવામાં આવ્યો છે, બરાબર. કે મનુષ્ય તો હસ્તકૌશલ્ય દ્વારા એ કાર્ય કરી શકવાનો જ નથી, બરાબર. એટલે કોમ્પ્યુટરાઇઝ પદ્ધતિનો જ ઉપયોગ કરી જે ઓવરલેપિંગ ડીએનએ છે એને વ્યવસ્થિત સિક્વન્સમાં શું કરવાના છે, ગોઠવવાના છે. આ રીતે બીજા પર ઓવરલેપિંગ હોય, બરાબર, તો એને વ્યવસ્થિત સિક્વન્સમાં ગોઠવવાનું કાર્ય કોમ્પ્યુટરાઇઝ દ્વારા થતું જોવા મળે છે. ક્લિયર છે મિત્રો? ખ્યાલ આવે છે? ઓકે. ત્યાર પછી આ અનુક્રમોની અર્થઘટન, બરાબર, એનોટેટ કરીને તેને પ્રત્યેક રંગસૂત્રની સાથે સાંકળવામાં આવ્યા, બરાબર. હવે એ અનુક્રમોને જોડી દીધા અને પછી જેમ આપણા રંગસૂત્રો છે કે નહીં મિત્રો, બરાબર, તો એ રંગસૂત્રોને ક્રમાનુસાર એમને સેટ કરી દેવામાં આવ્યા, બરાબર. એટલે ખબર પડી ગઈ કે કયા રંગસૂત્રો પર કેટલા જનીનો છે, બરાબર. એક જનીનોની માહિતી પ્રાપ્ત થઈ ગઈ. ચલો, એ જનીનો કયા કાર્ય સાથે સંકળાયેલા છે, કયા જનીનો વારંવાર પુનરાવર્તિત થઈ રહ્યા છે, તો એ બધો આખો પોર્શન ધીરે ધીરે શું થયો, ક્લિયર થતો જોવા મળે છે. ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે. આગળ હવે મિત્રો કાર્યપ્રણાલીની વાત ચાલે. રંગસૂત્ર 1 નો અનુક્રમ મે 2016 માં પૂર્ણ થયો. ક્યારે મિત્રો? રંગસૂત્ર 1 નો અનુક્રમ મે 2016 માં પૂર્ણ થયો. મતલબ કે જે જીનોમની જે રંગસૂત્રો ઉપર જનીનોની જે ઓળખવાની પદ્ધતિ હતી એમાં સૌથી છેલ્લા નંબર ઉપર પહેલું જે રંગસૂત્ર જે ખરું મિત્રો, બરાબર, એનો સિક્વન્સ છેલ્લે 2016 માં એને શોધવાનું કાર્ય શું થયું, પૂર્ણ થયું, બરાબર. નોંધ આપેલી છે, કૌંસમાં છે મિત્રો, હજુ પણ કૌંસ આ વાક્યો. આ મનુષ્યના 24 રંગસૂત્રોમાં અંતિમ હતું. આવી ગયું? 24 રંગસૂત્રો જે આપણા ખરા. તમને એમ થશે સર 24 રંગસૂત્રો કેમ? તમે તો અત્યાર સુધી અમને રંગસૂત્રો તો કે વધારે ભણાવતા હતા, મતલબ કે રંગસૂત્રો તમે એમ કહેતા કે 23 જોડ એટલે 46 કહેતા હતા, બરાબર. તો આ કેવી રીતે? તો અહીંયા મિત્રો એક સમજવાની વાત કરું તમને. આપણે જાણીએ છીએ કે આપણી અંદર 23 જોડ રંગસૂત્રો છે એટલે કુલ કેટલા થશે? 46 થાય, બરાબર. પરંતુ જ્યારે પણ જીનોમની વાત આવે છે, બરાબર, તો બધા જ આપણે ડબલ હોય છે મિત્રો. એક માતા તરફથી એક પિતા તરફથી, એટલે 22 જોડ દૈહિક રંગસૂત્રો છે. 22 જોડ દૈહિક રંગસૂત્રો છે. સમજો મિત્રો, 22 જોડ દૈહિક રંગસૂત્રો છે અને એક જોડ લિંગી રંગસૂત્રો છે, બરાબર કે નહીં? હવે 22 જોડની આપણો અભ્યાસ કરવાનો નથી જરૂર મિત્રો. આપણે ડાયપ્લોઇડ મતલબ કે દ્વિકીય રચના ધરાવીએ છીએ, પણ આપણા બધા જનીનો જ્યારે જન્યુનું નિર્માણ થાય છે, ગેમેટ નિર્માણ થાય છે, ત્યારે બધા જ કેવા છે? એકકીય હોય છે, બરાબર. અને આપણે જાણીએ છીએ કે જોડમાં હોય પેરમાં 22 દૈહિક, તો ઉપર બંનેના ઉપર જનીન તો લગભગ એક સરખું સિક્વન્સ દર્શાવે છે. તો 22 દૈહિક જોડ, 22 જોડ બધાની જરૂર નથી, ફક્ત પેલા 22 રંગસૂત્રોની જરૂર છે. 22 દૈહિક રંગસૂત્રો, જોડની વાત નહીં કરવાની, બરાબર. હવે માદા છે તો માદાની અંદર મિત્રો 2 X લિંગી રંગસૂત્રો હોય. તો ચલો, માદા માટે તો એ 23 રંગસૂત્રોનો અભ્યાસ થઈ ગયો. પણ નરમાં શું છે? X અને Y છે. તો આપણે X નો પણ ઉપર આવેલા જનીનોને ઓળખવા છે, Y ઉપર આવેલા જનીનોને પણ ઓળખવા છે. તો 22 દૈહિક રંગસૂત્રો, 23 નું કયું X અને 24 નું કયું Y લિંગી રંગસૂત્ર. ખ્યાલ આવી ગયો? તો આ રીતે 24 રંગસૂત્રો આ આવે છે. એટલે આ તમને ખબર પડવી જોઈએ કે સર આ 24 કેવી રીતે આવ્યા. તો 24 રંગસૂત્રોમાં અંતિમ કોઈનું કાર્ય પૂર્ણ થયું તો એ કયા? પહેલા નંબરના રંગસૂત્રનું હતું જે મે 2016 માં એના જનીનોના અનુક્રમનું કાર્ય પૂર્ણ થયું, જેમાં 22 દૈહિક રંગસૂત્રો અને એક X અને એક Y, બરાબર, એમના અનુક્રમ બાકી હતા. મતલબ કે એના પછી સંશોધન થઈ ગયા. ચલો, ક્લિયર છે? આગળ બીજું પડકારરૂપ કાર્ય જનીન સંકુલ એટલે કે જીનોમનો આનુવંશિક અને ભૌતિક નકશો તૈયાર કરવાનો હતો.
આનુવંશિક અને મિત્રો ભૌતિક નકશો તૈયાર કરવો. હવે આ ભૌતિક નકશો તૈયાર કરવાની વાત આવે છે મિત્રો. તો કે ભૌતિક નકશો કેવી રીતે તૈયાર કરવો, બરાબર. તો આપણે જાણીએ છીએ કે ભાઈ આ આપણો ચલો ડીએનએ છે, સમજી લો આ આપણું રંગસૂત્ર છે, બરાબર. ઓકે, તો આ રંગસૂત્ર ઉપર ચોક્કસ ક્રમમાં શું આવેલા છે, પેલા જનીનો આવેલા છે A B C D E F G H I, બરાબર. તો આ જનીનોનો સિક્વન્સ નક્કી કરવો, એક ચાર્ટ તૈયાર કરવો, જનીનો વચ્ચેનું અંતર કેટલું છે, બરાબર, કયા કયા જનીનો કયા કાર્ય સાથે સંકળાયેલા છે, બરાબર. તો એને જ મિત્રો શું કહેવાય, તો કે બીજો પડકારરૂપ કાર્ય જનીન સંકુલ એટલે કે જીનોમનો આનુવંશિક અને ભૌતિક નકશો તૈયાર કરવાનો હતો કે ભાઈ આનુવંશિક કયા કાર્યો સાથે સંકળાયેલા છે, રંગસૂત્રો પર કયા સ્પોટ ઉપર આવેલા છે, કયા કયા જનીનો પાસે ગોઠવાયેલા છે, કયા જનીનો દૂર ગોઠવાયેલા છે, બરાબર કે નહીં. તો એ માહિતી પહેલા તૈયાર કરવી, બરાબર. એના પછી જે પોલીમોર્ફિઝમ, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ આવી ગયા મિત્રો. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એટલે ઓળખ સ્થાન અને કેટલાક પુનરાવર્તિત ડીએનએ અનુક્રમ જે માઇક્રોસેટેલાઇટ તરીકે ઓળખાય છે તેની માહિતીનો ઉપયોગથી થયો. હવે મિત્રો આ એકચ્યુઅલી પોલીમોર્ફિઝમ અને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ આ બંને શબ્દો તમને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં વારંવાર યુઝ કરવાના છે. પોલીમોર્ફિઝમ એટલે બહુરૂપકતા, બરાબર. આજે તમે જુઓ મારા તમારા દરેકના અંદર મનુષ્યની અંદર 99 મિત્રો સમજો 99.9% સુધી બધા જનીનો સરખા છે. ખાલી 0.1% નો જ ફરક છે અને 0.1% જે ફરક છે મિત્રો પોલીમોર્ફિઝમના કારણે છે. એ સિક્વન્સ, એ જનીનનો ક્રમ મારા તમારામાં અલગ છે એટલે આપણે આજે એકબીજાથી અલગ છીએ અને એના ઉપરથી ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ તૈયાર થાય, બરાબર. એટલે આ શબ્દ માટે તમારે એક લેક્ચર આગળ રાહ જોવી પડશે, બરાબર, 1 કે 2 લેક્ચર, બરાબર. આખું ચિત્ર તમારું ક્લિયર થઈ જશે, બરાબર. તો આવા પોલીમોર્ફિઝમ, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કે જે આવો સિક્વન્સ જે આવેલો હોય પુનરાવર્તિત ક્રમ, બરાબર. એ સિક્વન્સ કેવું છે સમજી લો કે એ પોલીમોર્ફિઝમ જે સિક્વન્સ ક્રમ જે ખરો મિત્રો જે બહુરૂપકતા આપે, બરાબર, એ મારા તમારામાં અલગ અલગ રીતે અલગ અલગ સ્થાન ઉપર ગોઠવાયેલા હોય તો એને ઓળખવા, એને કટ કરવા, બરાબર. અને એવા વિસ્તારને મિત્રો માઇક્રોસેટેલાઇટ કહેવાય. બે આવશે, માઇક્રોસેટેલાઇટ અને મિની સેટેલાઇટ, બરાબર. પણ એ આના પછીના લેક્ચરમાં 100% તમારે ક્લિયર થઈ જશે, બરાબર. તો જે પોલીમોર્ફિઝમ, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઓળખ સ્થાન અને કેટલાક પુનરાવર્તિત ડીએનએ અનુક્રમો જે માઇક્રોસેટેલાઇટ તરીકે ઓળખાય છે તેની માહિતીના ઉપયોગથી થઈ, બરાબર. આગળ શું કહે છે નોંધ જો મિત્રો, કૌંસમાં આપેલી છે પુનરાવર્તિત ડીએનએ અનુક્રમોમાં પોલીમોર્ફિઝમનું પ્રયોજન આગળ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગના ભાગમાં અભ્યાસ કરીશું. ખ્યાલ આવે છે કે નહીં? એટલે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં આખો પોલીમોર્ફિઝમ ઉપર આખી ચર્ચા થવાની છે, બરાબર. એક ચોક્કસ ડીએનએ નો એક સિક્વન્સ ક્રમ છે જે આપણા બધામાં અનન્ય છે અને એ ક્રમ ધારો કે મારા અંદર 18 વાર છે, તમારી અંદર 16 વાર છે, કોઈ બીજા વ્યક્તિની અંદર 20 વાર છે, તો એના આધારે આપણી ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ તૈયાર થાય અને ખબર પડે કે ગુનેગાર કોણ છે. ખ્યાલ આવે છે કે નહીં? તો એ બધી જ ચર્ચા આપણે ક્યાં કરીશું? આ માઇક્રોસેટેલાઇટ, મિની સેટેલાઇટ બધા જ વર્ડ ત્યાં આવેલા છે, બરાબર, જેની ઉપર આપણે વ્યવસ્થિત ચર્ચા કરીશું અને જેથી તમારો ટોપિક આખો ક્લિયર થઈ જશે, બરાબર છે. તો અહીંયા મિત્રો આપણે આજના આપણો ટોપિક કે જે એચજીપી ની કાર્ય પ્રણાલી, મેથોડોલોજી, બરાબર, શું હતી તો એ પુનરાવર્તિત ખાલી કરી લઈએ. કે પહેલા તો બે પ્રશ્નો હતા કે ભાઈ ડીએનએ ને કેવી રીતે મતલબ કે જનીનને કેવી રીતે ઓળખવા. તો પહેલા ડિસાઈડ થયું કે ભાઈ જે પ્રત્યાંગમાં ભાગ લેતા હોય, આરએનએ નિર્માણ સાથે હોય એને જ આપણે ઓળખીએ. પછી એમ થયું કે નહીં કોડિંગ અને નોન કોડિંગ બંનેને ઓળખીએ, બરાબર. પછી એને કટિંગ કરવાની વાત આવી, અલગીકરણ કરવાની વાત આવી, બરાબર. પછી એની ક્લોનિંગ કરવાની વાત આવી. તો કે ક્લોનિંગમાં તો કે વાહકનો ઉપયોગ કરવો પડે, તો કે પેલા બેક અને યાક, બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ, યીસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ, એના ઉપયોગથી આપણે એની ક્લોન કર્યા પછી જોડવાની વાત આવી. તો એ તો મનુષ્ય દ્વારા શક્ય નહોતું. કોણે પદ્ધતિ આપી? સેંગર દ્વારા, બરાબર. એને ઓવરલેપિંગ હતા, એને કોમ્પ્યુટરાઇઝ પદ્ધતિ દ્વારા આપણે જોડી કાઢે એક સિક્વન્સ તૈયાર કર્યો જે રંગસૂત્ર સાથે આપણે મેચ કરી દીધો હતો, બરાબર. અને એના પછી એ માહિતીનું અર્થઘટન કરવું એનું કાર્ય હતું. પછી રંગસૂત્રોની મતલબ કે આવો અભ્યાસ પૂર્ણ કરવામાં 1 મે 2016 પહેલા રંગસૂત્રોનો અનુક્રમ નક્કી થઈ ગયો, બરાબર. કુલ કેટલા? 24 રંગસૂત્રોનો અભ્યાસ કરવાનો છે, એ તો ક્લિયર છે ને. 22 દૈહિક રંગસૂત્રો, લિંગી રંગસૂત્રોમાં એક X અને એક Y, તો કુલ થઈ ગયા 24. ઓકે.
અને છેલ્લે આવા ક્રમોને ઓળખવા, આનુવંશિક માહિતી સાથે સંકળાયેલા ભૌતિક નકશા તૈયાર કરવા. બરાબર. અને આ માઇક્રો સેટેલાઇટ, મિની સેટેલાઇટની વાત, પોલીમોર્ફિઝમની વાત આગળના 1-2 લેક્ચરની અંદર બહુ સારી રીતે આપણે સ્પષ્ટતા સાથે ચર્ચા કરીશું. બરાબર. તો ક્લિયર થઈ ગયું દરેકને? ઓકે. તો આ હતી મિત્રો HGP ની કાર્ય પ્રણાલી. આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને આ ટોપિક ક્લિયર થઈ ગયો હશે. ગુડ.